છીન લાકતલી લાલડિયા જીવ કેહી જીવન ઇન પાવ તલે પડી રહું તની નજર ખોલો બાતું પલન વાલું નિરખું નેત્રે मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन मारकंड मंजा जड़े किए न निकरी सगे के पाण में मंज पे ही मारकंड छे मंज पे ही मारकंड छे असजा डीठी रांदड़ी અસજા દીઠી રાંદડી. ખેલો જોનારી રાજ્યની પ્યારી પ્યારી સખીઓનો રાજ્ય રાજ્ય. અસજા દીઠી રાંદડી. અસજા એટલે અમે પણ, દીઠી એટલે જોઈ, રાંદડી એટલે ખેલ. અહીંયા માર્કંડજી ની વાત ચાલે છે ને, તો માર્કંડજી સાથે સરકાર હે રાજજી, જેમ માર્કંડજી એ નીંદ જોઈ, માયા જોઈ, દુઃખ જોઈ, જીત જોઈ, એમ અમે બી એવી જ રીતના આ નીંદ માયા દુઃખ જોઈ રહ્યા છીએ. માર્કંડજી અમારા શું ફરક? માર્કંડજી માર્કંડના કાલ પર જોતો, અમે મુંબીલા બેઠા બેઠા જોઈ રહ્યા છીએ. એવા જ એવા જ દુઃખની અંદર અમે આ ખેલની અંદર જોઈને દુઃખી થઈ રહ્યા છીએ. आई पसी ते जो सुला આઈ એટલે તમે, પછી એટલે જોઈને, તેહજા એટલે સુલ એટલે અને તેહજા એટલે એવા, અને સુલ એટલે માફક. તો અમે માર્કંડજીની માફક જ, એવા જ એવી જ માફક. મારી હાલત એવી જ છે, માર્કંડજીની હાલત અને અમારી હાલત સેમ હાલત છે. અમારા માએ એવા જ હાલ કરી દીધા છે. मुके असा के पूरे माना મૂક્યો અસ્સા કે ફુરવાન. મૂક્યો એટલે મોકલ્યો, અસ્સા કે એટલે તમારો, ફુરમાન એટલે સંદેશ. તો અમે ખેલની અંદર હતા ને, તો ખેલમાં આપણા માટે રાજ્ય પહેલેથી સંદેશ આપી, મતલબ પ્રમાણો, નિશાનીઓ, જેનો સાક્ષીઓ એટલે આપણી બધી એક એક વાત ધર્મ ગ્રંથની અંદર લખાઈ રાખવું. તો આપણા પેલા રાજ્ય આપણા બધા સંદેશા શાસ્ત્રોની અંદર લખાયા હતા. हथ पाई जे नूरी रसूला હાથ પાહીજી નુરી રસૂલ. હાથ એટલે હાથ, પાહીજી એટલે પોતાના, નૂરી એટલે નૂર વાળા રસૂલના, એટલે નૂરી રસૂલનો સંદર્ભ. તો સ્વયં રાજજી પોતે અહીંયા આ સંસારની અંદર બધા સંદેશા લખાવડાયા. लखे बते लिखिया લખે ભાતે લખો. લખે એટલે લાખ, ભાતે એટલે તરીકા, અલગ અલગ ભાત તરીકાથી, લીખ્યા એટલે લખ્યા. તો લાખો તરીકાથી, અલગ અલગ તરીકાથી, અલગ અલગ ભાષાઓની અંદર સંખ્યો ઈશારા, ઘણા એવી વાતો છે કે જ્યાં આજની સુધી આપણે બી નહીં જાણતા. એટલા બધા પ્રમાણો, નિશાનીઓ, સાક્ષીઓ, દુનિયાનો કોઈ ધર્મ ગ્રંથ બાકી નહીં, દુનિયાનો કોઈ ભાષા બાકી નહીં. એટલા બધા પ્રમાણો, લાખો પ્રમાણો કે છે રાજ્ય લખાવડાયા. कई इशारते रमुजे પેલા તો સુરતસાજી અહીંયા ઈશારા અને રમુજા એટલે ઈશારા, રમૂજી ભાષાની અંદર કોઈ સમજી ના શકે એવી રીતના એ ઈશારા લખ્યા. કોઈ બ્રહ્મસૃષ્ટિ સમજી શકે, પણ કંઈક તો બ્રહ્મસૃષ્ટિની વાતો લખેલી છે એટલે સમજી શકો છો. તો આપણી જોડે આટલા બધા પ્રમાણ છે સુંદર સાધુ, છતાંય આપણી આ પ્રમાણ વાળી વાત આપણે દુનિયાના જૂઠની આગળ સિદ્ધ અને સાબિત નહીં કરી. છતાંય જૂઠ વાળા દુનિયા આપણને ઝુકાવી દે છે.
સમજ્યું? દુનિયાના ઘણા બધા તો કઈ પ્રમાણ વગરની વાતો છે ને. જો આટલા પ્રમાણ સાક્ષીઓ નિશાનીઓ જો આપણી જોડે ના હોત તો તમને કોણ રાજ્યના માનવ હોય? તમને કોઈ રાજ્યની વાત બી ના સાંભળવા દે. આજે દુનિયા તમારી આગળ નસમસ્તક કેમ છે? કેમ કે પ્રમાણ છે, નિશાનીઓ છે, સાક્ષીઓ છે. તમારા એક બી પ્રશ્નનો જવાબ દુનિયા વાળા જોડે પ્રમાણિકતા વાળો નહીં એમ. કોઈ તર્ક કયા કરી શકતો હોય ને, મારા કોઈ બી પ્રશ્નનો જવાબ કોઈ પ્રમાણ સાથે કોઈ જ ના દઈ શકે. તો પ્રમાણ છે છતાંય દુનિયા વાળા આપણી પર આટલું બધું જોર ચલવે તો પ્રમાણ ના હોત તો આપણી શું હાલત થાય? એટલે કે છે લાખો તરીકાથી ઈશારા રમૂજાથી દુનિયા તો કોઈ ગમે તેના માનતું કેમ ના હોય. કોઈ જે ભગવાન કે જે માતાજીના માનતા હોય ને એ માતાજીના લખેલા ધર્મગ્રંથમાં એમ શાસ્ત્રમાં એમ એના પ્રમાણ ના હોય. આપણા તો આપણા હિન્દુ ધર્મ તો હિન્દુ ધર્મની અંદર બાકીના બીજા દેશોની અંદર જે ધર્મો છે ને એમના શાસ્ત્રોમાં આપણા પ્રમાણ પર લખાયા છે. સફાઈ દુનિયા વાળા આપણને ડરાઈ જાય છે. દુનિયા વાળા આપણી પર હાવી થઈ જાય છે. અલગ અલગ તરીકાથી આ પ્રમાણો સાક્ષીઓ નિશાનો લખાયા છે. સબ હકીકત મુકિયા. સબ હકીકત મતલબ સબ એટલે બધી, હકીકત એટલે સાચી વાતો, મુખ્ય એટલે લખી. રાજ્ય બધી જ સાચી વાતોને લખી. આપણા માટે સાચી વાતોને સુંદરસાજી આ સંસારના ધર્મગ્રંથોમાં લખાઈ. ભાઈએ માન કિએ સમજે. બાહ્ય માન કિએ સમજે. બાહ્ય એટલે જાણે, મતલબ જાણવા જોઈએ. માન એટલે એ માનવન કયો રાજ્ય છે ને તમારી માનીતી. કિએ એટલે એ રીતે જાણે એટલે જાણી જાય. તમારી માનવંતી લાડેલી રૂહોના આ બધી જ વાતો લખેલી ખબર પડી જાય. ખુશમાં થઈ જાય કે અચ્છા મારા આવતા પેલા મારા રાજ્ય આ બધી જ વાતોને લખાવડાવી દે. કોઈ મુકિયા રૂહ પાઈજી. કોઈ મુખ્ય રૂપ પાય રાજ્ય પર તો સાક્ષીઓ લખાવડાવી તો ઓછું લાગ્યું. પછી રસૂલ ન મોકલ્યા તો ઓછું લાગ્યું. પછી કે છે કોઈ એટલે પછીથી, મુકીએ એટલે મોકલી, રૂહ એટલે રૂહ, પાહીજી એટલે પોતાની. મતલબ તેની સામાજિક માટે વાત થઈ રહી છે. આટલું બધું કરવા છતાંય હજુ ઓછું લાગ્યું તો પોતાની રૂહ સામાજિક માટે, હજુ ઓછું લાગ્યું તો પોતે આવ્યું, હજુ ઓછું લાગ્યું તો પાણી મોકલી દીધી. અને એ વચ્ચે વચ્ચે તો સુંદર સુંદર જબરાઈ લસરાટી કેટલી બધી શક્તિઓને તમારી સેવામાં લગાવી દીધી. કે છે પછીથી પોતાની રૂહ ન મોકલી. જા અસાજી સિરદાર. ચા એટલે એ, અસ્સાજી એટલે આપણી, સિરદાર એટલે આપણી બડી રૂહ જેને આપણે કહીએ છીએ, જેને આપણે લાડ ત્યારથી આપણી શ્યામા કહીએ છીએ. એ શ્યામાજીના આપણી માટે આ સંસારમાં મોકલી એક મનુષ્યના તન દેખાડી અને રાજ્ય એનાથી લીલા કરાઈ ચોથા દિવસની. પૂંજી આણે અરસજી. અને એ શ્યામાજી આવે ને તો પરમધામમાંથી ચાવી લઈને, સુંદર સારી ચાવી જરૂર પરમધામની છે. તો એટલી વાતો થઈ ને કે પરમધામની પારની વાતો ક્યાં ક્યાં કયા કયા ધર્મ ગ્રંથમાં લખાઈ છે એટલી ખબર પડી. તો ભાઈ આ જગ્યા પર આ લખ્યું છે, આ જગ્યા પર આ લખ્યું છે, આ જગ્યા પર આટલી આટલો વાતો લખી. દુનિયા જે નિરાકારની પારનું નથી જાણતી એ નિરાકારની પારની વાતો જ્યાં જ્યાં લખાઈ છે ને, દુનિયા બિચારી વ્રજરાજ અહીંયા જ માનતી હતી. જે ખબર પડી કે ના ભાઈ આ બ્રહ્માંડની વાત નહીં ચાલતી. તો એ પારની વાતો ખોલવાની ચાવી લાગી. આ સંસારની વાતો એ પારની વાતો છે તો એને કહેવાય ચાવી. પારના દરવાજા ખોલવાની નહીં સુંદર સુધી. પારના દરવાજા તો હજુ ખીલવત પરિક્રમા સાગર સિંગાની વાણી ઉતરશે પછી દરવાજા ખુલશે. એટલે પારનું જ્ઞાન, પારની વાતો જેટલા જેટલા પ્રમાણ રૂપમાં લખાયું હતું ને એ પ્રમાણના રૂપમાં બતાવ્યું. ખોલ્યાઈ બકા દ્વાર. અને
ખોલિયા બકા દ્વાર, ખોલિયા એટલે ખોલ્યા, બકા એટલે અખંડ નામ, પરમ નામના, દ્વાર એટલે દરવાજા. કે એક માર્ગ બતાવતા બધી જ વાતો પારની વાતો લખેલી છે. અને ઈ વાતો પારની વાતો જે અમલ કરે ને એના માટે એ પારના દરવાજા ખુલશે. જે નિશાનીઓ ફુરમાન में, જે નિશાનીઓ ફુરમાન મેં, જે એટલે જે નિશાનીઓ એટલે સાક્ષીઓ, ફુરમાન મેં એટલે ચાહે પુરાણ પક્ષ લઈ લો યા હિન્દુ પક્ષ ધર્મ ગ્રંથોમાં લઈ લો, કે જેમાં પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓના સાક્ષીઓ છે. से डिनाई सब निशान, સે દિનાઈ સબ નિશાન. સે એટલે એ, દિનાઈ એટલે દીધી, સબ એટલે બધી, નિશાન એટલે નિશાનીઓ. એ બધી જ નિશાનીઓ સાક્ષીઓ બતાય. સુંદર સાહેબ એક વાત છે ને આવે છે દેવચંદ્રજીની, કે જયારે દેવચંદ્રજી 22 દિવસની વાત આવે છે ને તો એમને કોઈ દાડો પુરાણ જોયું નહીં. સુંદર સાહેબ છતાંય શ્રી મહારાજજીને કહે છે કે ભાઈ પુરાણની અંદર એક એક વાત આપણી લખેલી છે. પણ જાહેરી લોકો ના મને પડવા દે છે, જાહેરી લોકો ના મને લેવા દે હતા. જાહેરી લોકો એટલે મુસલમાન જાહેરી, હિન્દુ જાહેરી. હિન્દુ જાહેરી ઇલ્ઝામ લાગ્યું હિન્દુ થઈને પુરાણ કામ પડે છે. મુસલમાનો એવું સમજે કે કાંઈ હિન્દુ કાપડ છે એનો પુરાણ ના પડે. તો આ વાત દેવચંદ્રજી એ કરી હતી મહારાજજીને. પણ એ હું તને એટલે કઉ છું કે આ બધું જ તારાથી ખોલવાનું છે, એટલે તને અગાઉથી આ ચેતી દઉં છું. સુંદર સાહેબ તો જેટલી બી વાતો લખેલી હતી એ બધા સંકેત રૂપમાં જાણ કરી. सुंदर बाई कई बते, સુંદરભાઈ કઈ ભટ્ટ, સુંદરભાઈ એટલે શ્યામાજી, કઈ ભટ્ટ એટલે કઈ તરીકાથી, અલગ અલગ તરીકાથી करे डिनाऊ पहचान, કર દીનાઓ પહેચાન, કે એ બધી સાક્ષીઓ પ્રમાણો જે લખેલા હતા ને એ બધા કાઢી અને સુંદરસિંહ પરમાત્માની અખંડની પહેચાન કરાવી. એક રાજ્યની પહેચાન કરાઈ આપણને કહે છે. એ સુંદરબાએ કામ કર્યું. ईचुआ आऊं के तरो, ઈ છુવા આવું કેટલું, ઈ એટલે એ, છુવા એટલે ઘઉં, આવું એટલે હું, કેટલું એટલે કેટલું. એ જે સુંદરબાએ જે કામ કર્યું છે ને આપણી પહેલી નીબ રોકી સુંદર સાજી, એની પર આખી બિલ્ડિંગ ચાલશે. અને નીબ જ પહેલી સુંદર સાજી જેની પર આજ બી આપણે કહીએ છીએ ને કે જેને આપણે નિજાનંદ આચાર્ય કહીએ છીએ, નિજાનંદ સ્વામી કહે છે, જેને પ્રગટ કરી સંપ્રદાય કહીએ છીએ, કે જેને સાક્ષીઓ પ્રમાણ સાથે કદાચ સુંદર સાજી 313 સુંદર સાતમાં જો દેવચંદ્રજી સાક્ષી પ્રમાણ ના આપે તો કોઈ ના માનત ને. એટલે બધાને એવું તો કાનજી ભટ્ટ જેવી કથા તો કોઈ ના કરી શકે. કાનજીભાઈ ના તે દેવચંદ્રજીની ચર્ચા સાંભળવા, પણ જે સાક્ષીઓ પ્રમાણો એક એક શ્લોકોના જે ખોલી ખોલીને બતાવે ને એ પ્રમાણો કે એ હવે કેટલી વાત કરો છો સાચી. દેવચંદ્રજી લગભગ સુંદર સાજી ગાંધીજીભાઈ ના ત્યાં આજ બધી વાતોના પ્રમાણ મૂક્યા હતા સુંદર સાતની આગળ. अलेखे आईना, અલેખ્ય આવ્યું, અલેખ્ય એટલે અપાર સુંદર સાજી, એટલે આપ્યા બેશુમાર પ્રમાણ સાક્ષીઓ એને બતાવી. बिनी खोला मिंडी करे, બિની કોલ મીંડી કરી. બિની એટલે અનંત, કોલ એટલે વાતો, મીંડી એટલે મડાવું, અને એટલે મડાય બીજી ઘણી બધી વાતોને એમને મલાઈ હોય. આ વાત આ વાત આ વાત આ બધી એકની વાત કરી રહ્યા છે. તો એ બધા જ સાક્ષીઓ નિશાનો પ્રમાણો એમને મલાઈ બધા અને એકની વાત બતાવી. બસ સુંદર સાહેબ દુનિયા ત્યાં ગડબડ થઈ જાય છે ને, તો દુનિયા શું માને છે કે અ, કબીરજીની વાણીમાં કઈક ઓર વાત છે, ગીતાજીની અંદર કોઈ વાર વાત છે, ભાગવતની અંદર કોઈ વાત છે, પુરાણોની અંદર કોઈ વાત છે, તો બધાને કાઢીને બધા વાત એકની કરે છે. બસ એ સમજાયું કે ભાઈ આ બધી વાત એકની થઈ રહી છે, અલગ અલગ ની વાત નહીં. સુંદર સાચી કરે તો એ એક પરમાત્માની પહેચાન કરાઈ. दीनाऊ द्रठ यकीना, દિનાવું દ્રઢ કે દિનાવું એટલે દેવડાયો, દ્રઢ યકીન હજી પણ યકીન દેવડાયો.
સુંદર સાજી એક પરમાત્માની વાત લખી છે, ભલે કોઈ બી ધર્મ ગ્રંથમાં લખી છે, બસ ભાષા અલગ છે સુંદર સાજી, કહેવાનો તરીકો અલગ છે. કોઈમાં વિક્રમ સંવત લખી છે, તો કોઈની અંદર સુંદર સાજી શાલિવાહન રાજાની વાત લખી છે, કોઈની અંદર હિજરીની વાત લખી છે, કોઈની અંદર ઈશાની વાત લખેલી છે. તો એ સુંદર સાજી પર તારીખ પ્રમાણ નિશાનો સાક્ષાત તો એકની વાત લખેલી છે કે જે દિલડા અસાજા જાગયા. હવે સુંદર સાજી એક રૂપ છે તો પ્રમાણો લખાવડાયા, સાક્ષીઓ લખાવડાવી, રસૂલ ન મોકલ્યા, શ્યામાજી ન મોકલી, આ બધું જ તમે અમારી માટે કર્યું અને અમને દૃઢ યકીન આવડે. અમારું દિલ તો જાગી ગયું, મતલબ દિલમાં ગવાહી આપે છે કે ભાઈ વાત તો સાચી છે. બધી જગ્યાએ વાત લખેલી હોય તો ગલત આવે. તો દિલ તો અમારું જાગી ગયું, ઈમાન તો આવી ગયો, રાજ્યની વાત તો સાચી છે. આટલી બધી જગ્યાએ કોઈ એક જગ્યાએ કોઈ ગલત થી લખી દે ને, તો આટલી બધી જગ્યાએ કોઈ થોડી ગલતતાથી લખી દે. તો ઈમાન તો આવી ગયું, દિલ તો જરૂર મારું જાગ્યું કે અચ્છા વાત સાચી કરી રહ્યા છે તો મેં પરમધામમાં, કારણ કે આજે આપણને એટલું તો ઈમાન આવી ગયું. કાંઈ બી કોઈ કે ને તો તમે પરમધામના નહીં, મૂલ મિલાવ નહીં, ના કાલ્પનિક વાતો, તમને યકીન કરો સુંદરસિંહ કોકની કેવી કાલ્પનિક વાતો પર યકીન નહીં કરે. ના ના, કેમ કે આ એક એક વાત મારા શ્રી રાજે કરી દીધી, પણ એક એક વાત શ્રી રાજે એમ નહીં, પહેલું પ્રમાણ અને પછી વાત સુંદર સાજી. એટલે તો મને સરકારશ્રીની ચર્ચામાં એ કહેતા હતા કે જે અમારા નિજાનંદ સંપ્રદાય જે જાગણી અભિયાન સાથે જોડાયેલા છે ને, એ પહેલું પ્રમાણ આવશે ને પછી વાત કરશે, કોઈને ગુમરાહ નહીં કરે સુંદરભાઈ. તો એટલે સૌથી વધારે પ્રામાણિક વાત સાબિત થઈ જાય. બાકી તો મેં ઘણી જગ્યાએ જોઉં, કોઈ આવો બિચારા પ્રમાણ વગરની ધરકીધરની વાતો વાણી ખોલ્યા વગર એ વાતો કરીને જતા રહે સુંદર સાજી, તર્કની વાતો કરીને જતા રહેતા સુંદર. હવે મેં એક જગ્યાએ ચર્ચાની અંદર ગયો હતો, મારી જોડે એક મંદિરના મહારાજ હતા, મારા ઘણી વાર જોડે બેસવાનું થાય સુંદર સાજી. પણ મને મારા હાદીએ સુંદર સાજી હાથ માથા પર મૂક્યો છે, રાજ્યની મેહેર એવી છે ને, તો અમે મંચ પર બેસીએ તો બધાની સામાન્ય મર્યાદા રાખીએ, કોઈનું અપમાન કરીએ, કોઈનો ઉતારી પાડીએ. તો સુંદર સાજી એવું અમારા શ્રી રાજ્યની હતી. થોડું વાણી વધારે આવડી ગઈ, ચોપાઈઓ સારી આવડી ગઈ, એનો મતલબ કોઈને હરાવવા માટે, કોઈની વાત સિદ્ધ કરવા માટે વધારે નહીં આપી. રાજ્ય પ્રાપ્ત કરવા માટે તમને વિશેષ. મેં બાજુ બેઠો હોય ને, બાજુમાં મહારાજજી કોઈ અનાપ શનાપ કઈ ગલત વાતો બોલો તો કઈ મેં બધાની વચ્ચે એમને ઉતારી નહીં પાડું. એ તર્ક કરતા હતા, કેવું તર્ક કરતા હતા, બાજુમાં બેસીને કઈ નતો બોલ્યો. ઈ કે છે કે ભાઈ મંત્ર કેમ જાહેરમાં ના બોલાય, એમને ઘણા બધા તર્ક આપ્યા. તો પ્રવીણ તો સારું જો લાઈવ નહીં ચર્ચા થઈ, એમ કીધું તો કેમ મંત્ર જાહેરમાં ના બોલે, એમને ઘણા બધા તર્ક આપ્યા. મંત્રમાં આ જ નામ બોલવું, બીજા કેમ નહીં બોલવા, એમાં બી અમને ઘણા બધા તર્ક આપ્યા હતા સુંદરભાઈ. પણ અમે નહીં કરીએ કે, પણ અમે જે બી જગ્યા પર જઈએ, અમને અમારા રાજ્ય એટલું તો શીખવાડ્યું છે, એ જગ્યા પર જઈએ ને એના સ્પેસિફિક નિયમ હોય, એ નિયમને અમે ફોલો કરીએ. દાખલા તરીકે તમે મસ્જિદમાં જાઓ તો મસ્જિદના નિયમ તમારે પાડવા પડે, તમે ચર્ચમાં જાઓ તો ચર્ચના નિયમ પાડવા પડે. અને સુવર્ણ મંદિર છે ત્યાં અમૃતસરની અંદર, ત્યાં જાઓ તો તમારે માથે રૂમાલ, ત્યાંના જે નિયમ છે તમે એ મંદિરે બનેલા એના પાડવા પડે. એ મંદિરના હિતમાં બનેલા છે ને સુંદર સાજી. તો અમે જે બી મેં બધે જોયા, તો મેં કોઈ દિવસ ત્યાંના જે નિયમ છે ને એને અમે ફોલો કરવાની કોશિશ કરી કે ભાઈ તમારો શું નિયમ છે, તમે મંત્ર જાહેરમાં બોલો છો, મનમાં બોલો છો, મારી મનમાં નહીં કરવાનું ના પેસ્ટોડી એ શું કરે છે. આપણે એમનામાં ભરી જવું છે સુંદરજી. મેં મનમાની કરીને જતો રહો, મારી મને સારું લગાડવાનું, મેં લાઈવ કરવાનું છે, બધાની વચ્ચે હું આવું કહીને આવ્યો છું, અને પછી જેને મને બોલાયો છે, કોઈ પક્ષે મને બોલાવ્યો છે, અને પછી બધા એની વિરુદ્ધમાં થઈ જાય, જો તમે બોલાયા હતા આ લોકો તો આવું કરીને જતા રહે. તો આપણે કોઈ બી યજ્ઞ છે ને, બ્રહ્મ યજ્ઞ થાય છે ત્યાં સુંદરસિંહ યજ્ઞમાં ઘી વાત જોઈએ છે, આપણે યજ્ઞમાં આખા નાખવાનું છે ત્યારે.
ત્યાં આપણે કોઈનો એકકો સાબિત નહીં કરવું કે આપણે કઈ નહીં. સુંદર રાજ્ય સમજાઈ દેશે ને. મેં બડી શાલીનતાથી મારા પરમધામની જે વાત કરવી છે મેં શાલીનતાથી નમ્રતાથી કરી છે. પછી એ લોકો જેલઠા લઈને ફરે એમ. અને આપણે હું મતલબ છે સુંદરજી, મેં મને રાજ્ય જે મહેર કરી હતી એ મહેરમાંથી મારી પર જે મહેર છે ને એમાંથી મેં સુંદર સાથનો સુખ પ્રેમ અને આનંદ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. બાકી તો પછી ખોટા લટ ખેંચીને કોઈને દુઃખ અને વિવાદોમાં પડવું હોય તો એનો તો કોઈ રસ્તો જ નહીં સુંદરજી. વાજીએ વાણી વિવાદો સુલઝાવવા માટે આપી છે, વિવાદોમાંથી નીકળવા માટે આપી છે સુંદરજી. વાણી લઈને હું વિવાદો કરું તો મેં શું વાણી લીધી? અને તમે કોઈ બી વિવાદ કરો સુંદરસાજી, વિવાદથી થોડી રાજ્યમાં છે. રાજ્ય તો વાણીમાં પસ્તો ખેંચ છોડ શપથો છોડે, આ વિવાદો છોડો સુંદર. તમે જે માનો એ લખો બે રસો પત્ર. અને તમે એમ કહો ભાઈ મેં કોઈને સમજાવું કોઈ સમજી જાય એ તો કઈક વાત મને સમજાય. તમારા કહેવાથી તો તમે તમને ને મને એવું લાગે છે કે કોઈ વ્યક્તિએ તમને સમજાય અને તમે સમજી ગયા એવું માનો છો? એ તો સૌથી મોટી પ્રમાણની અંદર છે. બાકી તો બહુ બધા સમજાવવા વાળા પડ્યા છે સમય પડ્યો. રાજ્ય જ્યાં લગી ના સમજાવો, રાજ્ય બી મનાવો ત્યાં લગી તો કામ થવા માંડો. બસ તમને રાજ્યની મહેર છે, તમે સુંદરતા નમ્રતાથી પ્રેમથી સુંદર તમારી પોઈન્ટ રાખવાનો, તમારો વ્યૂ રાખવાનો પ્રયાસ કરો. તમે ચોપાઈનો અર્થ ને ભાવાર્થ એના કરી શકો, વ્યાખ્યાન કરી શકો. સામેવાળો માની જ લે, સ્વીકારી જ લે એ આપણે આમ ના આવે. સ્વીકારો તો રાજી રાજી, ના સ્વીકારો તો રાજી રાજી, મેં રાખવાનો પ્રયાસ કર્યો છે. અને ક્યારેય તમે કોઈ બી પોઈન્ટ રાખો ને કોઈ બી પોઈન્ટ રાખો તો મેં જ સાચો ને બાકીના ખોટા એ માનવાનું નહીં. એ મેં તરત રાખ્યો, મેં સાચો હોઈ શકું, મેં ખોટો હોઈ શકું, બાકી તો સાચું ખોટું રાજ્ય જાણે. મને જેટલી મહેનત છે એટલી મેં કહેવાનો પ્રયાસ કર્યો, સાચું ખોટું મને નથી ખબર એમ. તમે છૂટી જાઓ, અરે પોતાની વાતને સાચી વાત ના કરે, સાચું તો રાજ્ય જાણે. આપણે આપણું વ્યૂ રાખીને સુંદર છે. મેં આ માનું એટલે કે છે સુંદરજી, અમારા તન જાગ્યા જેથી અમારા દિલ જાગ્યા ને સુંદરજી, તો દિલને એક એક વાત ખબર પડી છે. અને શ્રી રાજે તમારા દિલનો જેડી છે, તમારા દિલને જાગૃત કર્યું છે, જાગૃત કર્યું છે સુંદર સાજી. કોના દિલનો સુંદર સાજી? તો આત્માનું દિલ પર આ જીવનું દિલ છે અને બેઉને કનેક્ટ કર્યું. હવે જીવ દર્શન તમે વિચારો કે તમારી અંદર જો તમારા જીવના દિલનો જો જાગૃત કરવામાં ના આવ્યું હોત તો તમારી અંદર જે દિલ છે ને એ તો જીવ તો એક નારાયણ નો અંશ છે ને, જેને વિષ્ણુ ભગવાન આપણે કહીએ છીએ. તો એ નારાયણ નો જીવ જે છે એ રાજ્યનો પોતાનો એનો માલિક ખુદ નારાયણ ભગવાન છે. અને એનું કોઈ અસ્તિત્વ નહીં. જયારે સંસાર બને તો નારાયણ માંથી કઈ અંશ છૂટા પડે છે, બિચારા 84 લાખમાં ફર્યા કરે પછી નારાયણમાં સમય જાય. એ જીવ નારાયણ નો છોડીને એથી આગળ સુંદરસાજી જે નારાયણ વ્રજરાસ લગીને પહોંચે કહે વ્રજરાસ એથી યોગમાયા પાર કરીને સુંદરસાજી જુમનાજી પાર કરીને ચાંદની ચોક 100 સીડી મૂલ મિલાવ. તો તમારા જીવના આ બલ એ દિલનો બલ મળી રહ્યું છે, શ્રી રાજે પ્રાપ્ત થયું છે. બાકી જીવ સુંદરતાજી વિચારો જેમ તમારો મારો જીવ છે ને એવી જ રીતના લક્ષ્મી દેવીનો જીવ અને એવી જ રીતના મા પાર્વતા દેવીનો જીવ ઉત્પન્ન થયેલો છે. જીવ તો તમે કોઈ બી નો લઈ લો સુંદર, જીવમાં કોઈ જ ફરક નહીં. આ તન ગુણ અંગ ઇન્દ્રિયોમાં પાપ પુણ્યમાં ફરક પડી જશે ને. જીવ તો તમે કીડીથી કુંજર લગી લઈ લો, ચાહે અપ્સરાઓનો લઈ લો સુંદર સાજી, ચાહે લક્ષ્મી દેવીનો લઈ લો, મા પાર્વતીજીનો લઈ લો. મેં માનું ત્યાં લગી મા પાર્વતીજીના જીવથી તો કદાચ આપણો પવિત્ર જીવ નહીં હોય. એ મા પાર્વતીજીના જીવને નિરાકારથી પર એનું જ્ઞાન સાંભળવાની બલ શક્તિ નહીં. સુંદર સાજી તમે તો એટલા ખુશનસીબ છે, તમારા જીવના દિલને કોઈએ એટલું બલ દઈ રાખ્યું છે કે સુંદર સાજી એ રાજ્યના ભાગનું વર્ણન કરે છે, રાજ્યના જામાનું વર્ણન, રાજ્યના વસ્ત્રોના આભૂષણનું વર્ણન કરે છે. સુંદર કેમ ઉપર છે એટલે
એની અંદર સુંદરસિંહ રૂહનું બળ હોવાના કારણે, આત્મની સુરતા હોવાના કારણે એને વિશેષ 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 બળ પ્રદાન થઈ ગયું છે. એટલે કાલે હું વાત કરતો હતો સુંદરજી, ખાસ એ બળનો કોઈ વાપરવાનો પ્રયાસ કર્યો. તમને જે બ્રહ્માંડમાં બળ પ્રદાન થયું છે ને, આ સંસારમાં કોઈને એટલું બળ પ્રદાન નથી. તમે આંખો બંધ કરો, સીધા જ મૌલી લાવો, સીધા જ મૌલી ચાલીને એક જ મિનિટમાં સુંદર થાય. બાકી તો કોઈ તમને એટલા સુંદર હજારો વર્ષની સમાધિઓ એ નિરાકારમાં 7 શૂન્યમાંથી 1 શૂન્ય નહીં પાર કરી શકે. તમે સીધા રંગ મહાની ચાંદની પર જાઓ, સીધા નવમી બોધના સજ્જાની પર જાઓ, સીધા બંધ તમે ચોકીને માણેકના ઝુલામાં, સીધા જુમનાજીના જલમાં, કેલના પુલ પર. એટલું બળ સંસારમાં કોઈને પ્રાપ્ત નથી. અને જો એ બળનો ઉપયોગ જો તમે કરો, અને તમે વિચાર કરો, તમે એક જ મિનિટ આંખ બંધ કરો અને તમારા રાજ્યના લહેરાતા ગુજરેલા બાલના તમારા હવામાં જે ઉડે છે ને એને જોવા છે. આંખ બંધ કરો, એક જ મિનિટમાં દ્રશ્ય તમારી સંસારમાં કોઈ બળ શક્તિ એવી હોય તો તમને રોકી શકે, તમે રાજ્ય લગી ના પહોંચી શકો, તમે બતાવો તમારાથી વિશે તમને કોઈ જ ના રોકી શકે. તમારા શ્રી રાજથી, તમારા એ સુખોથી, તમારા એ આનંદના સુખથી છે. આ પહોંચી શકો ના પહોંચી શકો એ તો શ્રી રાજના હાથની વાત છે. શોધી તો શકો, સમજી તો શકો, વિચારી તો શકો છો. આટલું તંત્ર છો દુનિયા વિચારી નહીં, સોચવાની તો બહુ પરેની વાત છે. સુંદર છે, સમજવાની તો બહુ પરેની વાત છે. દુનિયામાં સમજવાના બળ નહીં, એ બળ મળ્યું છે. એટલે કે અમારા દિલને તો આ વાતો ખબર પડી ગઈ. હવે જો દિલને ખબર પડી ને, હવે આ જીવનું દિલ સુંદર સમજવું, એ સ્વર્ગ છોડીને, વૈકુંઠ છોડીને, પોતાના માલિક આદિનારાયણને છોડીને અક્ષરાતીતના શ્રી રાજના શરણની અંદર જીવ બી રમતું હશે. જીવ બી સવારે ઉભો થઈને બોલે છે, પતિજી ભૂમતી જો પડસાવે ખરબડી દરવાજે સુખ કોની ધ્યાન નહીં યાદ કરો. એ કોણ નસીબદાર છે કે જે 4 યુગમાં ક્યારેય આ શોભા નહીં. એ સુંદર સાજી મને અવડે ગાતી હતી ને આ ત્રીજી ભવનની પડસાલ, તો મને ઈ છે ને તમે શ્રી રાજને પુકારો છો તો સુંદર સાજી, એમાં એટલા સુંદર છે ને તો મેં મારા દિલને ધની છે ને ત્રીજી ભવનની પડસાલ બનાવી. એમાં રોજ સુંદર સાજી ધની આવત ધની ઉઠીને ત્રીજી ભવનની પડસાલમાં આવે ને, અચ્છા ધની આજે મેં મારા દિલને ત્રીજી ભવનની પડસાલ બનાવી રાખી છે. તો રોજ ને એમાં ઓર સુંદર વાત, એની અંદર ઓર સુંદર વાત કેવી છે સુંદર સાજી, તમારો જવાની જરૂર, તમે તમારા દિલ ન બનાવી શકો છો. અને એમાં વિશેષ 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 વાત એ છે ને, એમાં તમે બોલો છો ને તો પશુપંખી મુજરા લેવે અને નજરો થી અમૃત સિંચે છે ને, સુખ નજરો સબકો દેવે એ સિંચો છે ને, તો મારા દિલ પર એક નજર કરી લો ને, તો પરમધામના વૃક્ષોના અમૃત સિંચો, તો પરમધામના પશુપંખીઓના અમૃત સિંચો. આ એક નજર મારા દિલ પર કરી દે, મારા દિલનું અમૃત સિંચી દે, એક નજર કાપી લે મને બદલવા માટે. જયારે બી તમે ત્રીજી ભૂમિ પડસાલને યાદ કરો ને તો સુંદર સાજી પશુ પંખીઓના અને વૃક્ષોની જગ્યાએ તમારા દિલના મૂકી દે. ખાસ એ નજર દિલ પર ચલની પડી જાય, તમારું દિલ એ અમૃત છે, એમથી આનંદથી સ્વાતીની નજરથી બદલાઈ જાય છે. અને તમે ચાહો છો તો તમે એવું માનો છો કે બીજું કઈ ન કરી શકો, તમારા દિલના અમૃત સિંચી શકો તો એ રાજ્યની નજર, જે રાજ્ય પશુ પંખીઓના અને વૃક્ષોના જો અમૃત સિંચી શકતા હોય અને રોજ સિંચતા હોય, તારા દિલના ના સિંચે, તારા દિલમાં ના સિંચતા હોય તો પશુ પંખીઓના વૃક્ષો કરતા ગઈ જ રહી છે. કોઈ રૂપ પુકારે ને ત્રીજી ભૂમિની પડસાલ બનાવો ને એ આવે, અચ્છા ત્રીજી ભૂમિની પડસાલમાં અમૃત, અને એ જે દિવસ અમૃત સિંચે ને એ દિવસ તમારું જીવન અમૃતમય બનશે. દુનિયામાં
સુંદર સજી બુરામાં બુરા ગંદામાં ગંદા વ્યક્તિ માટે જે તમારું લાખ મુદ્દે ગુરુ છે ને, એના માટે તમારા જીવનમાંથી છે ને અપશબ્દો નીકળે નહીં, તમે સોચી બી ના. અચ્છા તમારું ખોટું કેટલું accept કર્યું હશે, મારા રાજ જોઈ લેશે. પછી તમને સુંદર સાજી તમને તમને શ્રી રાજ લગી તમે કદાચ પહોંચી શકો નહીં પહોંચે એટલે શ્રી રાજ જાણે છે. પણ પહોંચી નકો નહીં શકવાનું સૌથી મોટું કારણ સુંદરસિંહ ને એકલો બેઠો ને ત્યારે આ બધી વિચાર કર્યો કે મેં શ્રી રાજ લગી કેમ નહીં પહોંચે, એવું તો શું વચ્ચે અડચણ આવે છે. હજુ સંસારમાં ક્યાંક ક્યાંક કંઈક લાગેલું છે. સંસારમાં કોઈ ભલા લાગે છે, કોઈ બુરા લાગે છે, શ્રી રાજ સંસારમાં કોઈની પર પ્રેમ છે, કોઈની પર ગુના છે, શ્રી રાજ લગી નહીં પહોંચવા દેતો. સંસારમાં કોઈ દોસ્ત છે, કોઈ દુશ્મન છે, શ્રી રાજ લગી નહીં પહોંચવા દેતો. સંસારમાં કોઈ આ છે, કોઈ તે છે નહીં. ભલું અને બુરું બેવું છોડ્યું, સારું ખોટું બેવું છોડ્યું બધા. સુખ અને દુઃખ સંસારનું બેવ છોડી દો, મારા ને પરાયા બેવ છોડી દો. સંસારમાં ખેલમાં કોઈ જ તમારું નહીં, કોઈ પરાયું નહીં. સુંદર સાજી ખેલમાં કોઈને મારા પહોંચે, ખેલમાં કોઈને પરાયો પહોંચે. ખેલમાં પરમધામમાં બાજુવાળી સખી તમારી છે, પરમધામ ની અંદર ખેલમાં તમે બાજુવાળી તમારા મૂળ મિલા બેઠી એને તમારું તમે તમારી ના કહી શકો, એ બી તમારા કોઈ કામ નથી લાગવાનું છે. તો શ્રી રાજને પામવા માટે, શ્રી રાજ લગી પહોંચવા માટે કોઈની જોડે દુશ્મની નહીં અને કોઈ દોસ્ત નહીં. સિંધીમાં એ તો વાત છે ને, દોસ્ત તો બી મારો શ્રી રાજ, દુશ્મની તો બી એની, ઝઘડો બી એની જોડે. રાજ કમ છે સુંદર સાજી દોસ્તી માટે, તો દુશ્મની કરવા માટે કોઈ છે એના જેવી કોઈ ના નિભાય. કે જે શ્રી રાજ તમને એવું કહેતા હોય ને, જે ખુદ તમને ચોપાઈના માધ્યમથી એવું કહેતા હોય ને, તમને એ સલાહ આપતો હોય તો કોઈ દેશ કસાર તુમ તો તુમ ભલા ચાહ્યો તીન, તો એના જીવનમાં કેટલું લાગુ પડતું હશે. તમે કોઈ બી કટુ વચનથી અપશબ્દથી એને કસાલો આપો ને, તો બી તમારું ભલું એના જીવનમાં હશે ને, ત્યારે એ તમને ચોપાઈના માધ્યમથી કહે છે. એટલે અહીંયા કહે છે તમારા દિલનો તો તમે જરૂર જાગૃત કરવાના છે. અમને ઈમાન પાઈ ગયું, જોઈએ છે શ્રી રાજ પહોંચી નહીં શકતા, જોઈએ છે પરમધામ નો સુખ પ્રેમ આનંદ આવતા નહીં જીવનની અંદર. કોઈક ને કોઈક વસ્તુ અડચણ થાય છે. અને જેને જોઈએ ને, મેં તો સ્પષ્ટ કહું છું, જેને શ્રી રાજ જોઈએ, જેને પરમધામ ના સુખ જોઈએ, જેને પરમધામ નો આનંદ જોઈએ. કારણ કે તમે મેં આ વાણી પડીએ છીએ, રાજ્યમાં લાગ્યા છીએ, તો એનો ઉદ્દેશ્ય સુંદર સાજી શ્રી રાજને પ્રાપ્ત કરવા સિવાય મને નથી લાગતું તમારો કોઈ બીજો ઉદ્દેશ્ય હોય. મારો જે ઉદ્દેશ્ય છે એ જ તમારો ઉદ્દેશ્ય. ત્યારે તો આપણે વાણીમાં, રાજ્યમાં, સેવામાં બધે લાગેલા છે. બસ જીવનમાં શ્રી રાજ આવે છે, પ્રેમ ના જાય, સુખ આવે. તો સુંદર સાજી તમારું બાકીનું જીવન, જો તમારે શ્રી રાજ જોઈતા હોય તો બાકીનું જીવન તમને જે જોઈએ છે એ જ વિચારવાનું ચાલુ કરો, એ જ સોચવાનું ચાલુ કરો. રાજ જોઈએ છે તો રાજ્ય સિવાય કાંઈ વિચાર જ નથી કરવાનો. પ્રેમ જોઈએ છે તો પરમધામના પ્રેમ સિવાય કોઈ વિચાર ન કરવો. પછી સુંદર સાજી તમે એ પ્રેમની લીલા તમે અનુભવી છો, તમે ખુદ સુંદર સાજી અનુભવી છો. તમે એ વિચાર કરો ને સુંદર સાજી, તો પરમધામની વચપસની અંદર હોય, ચાહે કોઈ બી વનની અંદર હોય, કોઈ ઝુલાનની અંદર હોય, એ જીવ તમને કેટલો પ્રેમ કરે છે. પરમધામને એક પક્ષી છે કે એક જાનવર છે તમારા ખોળામાં જ તમને કેટલો પ્રેમ કરે છે, કોઈ રાજથી કમ પ્યાર કરે છે. તમે એ પ્રેમને ખાલી વિચારો, તમારા સુખ કેટલા છે ને, દુનિયાના દુઃખના ચિંતાને વિચારવું એના કરતા તો પરમધામના સુખના વિચારો, તો ઝુલામાં કેટલા સુખ છે. ચાંદની ચોક ચકચર ચકચર એક ચાંદા પર ઉભી છું ને, એ ચાંદા પર મારા માટે કેટલા સુખ ભરેલા છે. તો વિચારો છો, કોઈ ઓપ્શન જ નહીં, તમે પહોંચી નહીં શકતા ને ત્યાં લગી સુંદર સાજી આ અંતિમ ઓપ્શન છે. બસ એને વિચારો, એને સોચો, એને યાદ કરો. બસ વેંકટરાજી તો यही है अपनी जागनी याद आवेલી છે. તમે જેટલું જેટલું સંસારના વિચારો, ચિંતા, પ્રોબ્લેમ વિચારો છે
એટલા જ તમે એનું નીંદમાં છીએ. જેટલા જેટલા પરમધામના એ 25 પક્ષના એ સુખના એ પ્રેમના ને આનંદની યાદ કરો છો, એટલા તમે જાગૃત છો. મતલબ કે સત્ય સાચા માર્ગ પર સાચા ટ્રેક પર ટ્રેન દોડી રહી છે. જો એના સિવાય બીજો કોઈ વિચાર આવશે તો ટ્રેક બદલી નાખશે. અચ્છા આ વિચાર મને કેમ આવે, કેવી રીતે રીન આવવો જોઈએ શું લે? તો તમારી અંદર કોઈ વિચાર ચાલે છે, એને બીજું કોઈ તો નહીં બદલી શકવાનો. મેં તો નહીં એવો પ્રયાસ કરવાનો કે આ સખીના દિલમાં આટલા વિચાર જાય ને આટલા ના જાય. એ તો તમે જ એને કંટ્રોલ કરી શકો છો ને સુંદર છે. તમારા દિલમાં શું વિચાર ચાલે છે કે તમારા દિલ પર તમારો જ કંટ્રોલ હશે ને. તો વિચાર સુંદર સાજી સદૈવ પ્રેમ નો કરો, સદૈવ સુખ નો કરો, સદૈવ આનંદ નો કરો, સદૈવ શ્રી રાજ નો કરો. સુંદર સાજી મેં શ્રી રાજની મહેરથી કહી શકું ત્યારે મને કોઈ દુઃખ નહીં કર્યું. જે પ્રેમના વિચારોમાં ખોલેલા હોય, જે પરમધામના સુખોમાં ખોલેલા હોય, જે પરમધામના આનંદને યાદ કરે, એટલે સંસારનું દુઃખ કેવું દુઃખી કરી શકે સંતોષ. રાજી તે મારા દિલને તો જાગૃત કર્યા. તે તો તારી પરિમાણ છે, એટલે તારી વાતો ના સાંભળી છે, એટલે તો તારા સુખ માટે તારા માટે હું તડપીએ છીએ. દિલ જાગૃત છે એટલે તડપો જાવ છે મારી સાચી. તમને કોઈ બી સંસાર એમ કે ને કે માંગી લો, એમ ચાહે કોઈ બી આવે ને બોલો શું જોઈએ છે. તો જો તમે સુંદર સાજી સાચે જ જાગૃત હશો ને તો આમ જોડી ફેલાઈને કહેશે કે આ જોડીમાં શ્રી રાજ નહીં થશે. અને હજુ શ્રી રાજ સિવાય કઈ જોઈએ છે તો કઈ પ્રશ્ન લાગે છે, ઓર મહેનત કરવાની જરૂર છે. સુંદર સાજી જે રૂહનું દિલ જાગૃત થઈ ગયું ને એને શ્રી રાજ જોઈએ છે. અને શ્રી રાજ જોયું છે એટલે રાજની યાદમાં, રાજના સુખમાં, રાજના પ્રેમમાં, રાજના આનંદ. સુંદરસિંહ તમે યાદ કરો છો એ જ તમારો પ્રેમ છે. પ્રેમ હું કરાવો, યાદ કરાવો. અચ્છા મારી પ્રેમિક તમારો માશુક નહીં ને, એની જોડે મેં આ કરી હતી. એના બેવ પ્લાનિંગ કે આ કર્યું તું કો તો આ કરીશ. છે ને સુંદર, બસ એના બે જ પ્લાનિંગ હોય પ્રેમમાં. અમારી જોડે બે ઓપ્શન છે. તમારી જોડે છે રાજના સુખ લીધેલા યાદ કરો, કો તો જઈને પ્લાનિંગ કરાવો કે આટલા આટલા લઈશ, આવું આવું કરીશ. બે ઓપ્શન છે તમારી જોડે સુંદરભાઈ. અને એ જ વિચારોમાં જેટલું જીવન બચ્યું છે ખોવાયેલા રહે. આ કર્યું તો ના કરવાનું બાકી જશે. જો આખી સિંધી સુંદર સાજી એ જ કહેવા માંગે છે, ઝઘડાના રૂપમાં એ જ કહેવા માંગે છે કે એક જાગૃત રૂપમાં પોતાની નામે શ્રી રાજ જોઈએ છે. બસ બી સુંદર સાજી પોતાની નામે શ્રી રાજ જોઈએ. અને એની ત્રણ માંગ છે. આખી સિંધી તમે આમ નીચોડ કાઢો ને તો એક રૂહી 3 માંગ કરી જાય. તો તું હામી આય, મને ગલું લાગે, મારી જોડે બીજી વાતો કરે. સિંધી સાંભળ્યા પછી આ 3 માંગ આવી જાય. સુંદરસિંહજી આ 3 માંગ તમારી મોસ્ટ પ્રાયોરિટી ઇમ્પોર્ટ છે. બસ શ્રી રાજ તું હામી આય, મને ગલે લાગે અને મારી જોડે મીઠું મીઠું વાતો. આ સિંધી નો સાર છે સુંદર છે. અને જેને જેને સિંધી પડી લીધી ને એને આટલી તો ખબર હોય કે અચ્છા માંગ આ છે. શું જોઈએ કે બોલ, અને જો ગલે લગાવીને મીઠી મીઠી વાતો પણ બીજું કાંઈ ના જોઈએ. બાકી તો પરમધામ ની અંદર બહુ બધી કોઈ કમી ના. એટલે કે છે કે ધણી તમારા દિલને તો જાગૃત કરી દીધું છે. પણ હાલત શું થઈ ગઈ કે જે સે હુકમ થા આહીજે. હા એના એના આગળનું એક ચરણ થઈ ગયું સખી. પણ પૂજે ના રૂહસી. પૂંજી ના રૂપજી પણ રૂહ લગી પહોંચી નથી. એનો બીજો તરીકો કહેવાનો હતો તો રાજી તું જેટલી બી વાત કરી છે ને બહુ જ સુંદર વાત કરી છે. કે જે બી પ્રેમ સુખ આનંદ ની વાત છે ને હું એ પ્રેમ લગી પહોંચી નથી, નહીં એ સુખ લગી નહીં પહોંચે, નહીં આનંદ લગી પહોંચે, નહીં તું જે રાજની વાત કરવા પહોંચી એ રાજ લગી નહીં પહોંચે, ના મૂલ મિલાવા લગી પહોંચે, ના જુગનાજી લગી પહોંચે. જાગૃત તો જરૂરી થયું છે પણ જ્યાં મારી મંજિલ છે, જ્યાં મારું સુકૂન છે, જ્યાં મારો કરાર છે, મારે પહોંચવું છે ત્યાં પહોંચી નહીં નથી ત્યાં. એ હાલત છે મને.
આપણે બધાનો મૂળ મિલાવા લગી પહોંચી જાય, આપણી પરાત્મામાં જાગૃત થઈ, બાકી આ ઝંઝટ નહીં પહોંચી શકતા સંયમ. પણ એ નહીં પહોંચવા દેવાનો સૂરજ નહીં પહોંચી શકતા. એક રૂમ બહુ સ્પષ્ટ ખુલાસો કરે છે, ધ્યાનથી શું ખુલાસો કરે છે, કેમ નહીં પહોંચી શકતા. અચ્છા, કેમ નહીં પહોંચી શકતા? તમે 40-25 વર્ષથી જીવન શ્રી રાજમાં લગાવ્યું છે, કેમ નહીં પહોંચી શકતા? આનું કારણ શું? કેમ નહીં પહોંચી શકતા? તો ધ્યાનથી તમે જોશો ને તો તમને તમારી અંદર કઈ ને કઈ ખામી લાગશે. અચ્છા, મારી વાણી મંથન ઓછું છે એટલે હું નથી પહોંચી શકતી. હું ચિતવન ઓછું કરું એટલે નહીં પહોંચી શકતી. મેં સેવા નહીં કરતી એટલે. અચ્છા, મેં આ પાપ કર્યું એટલે નહીં પહોંચી શકતી. અચ્છા, મેં મારી અંદર આ કમી છે, મારી અંદર આ ભૂલ છે, મારો આ તો બહુ સુંદર તરીકો છે જોવાનો. અચ્છા, મારી કમીઓ જોવાનો. પણ સુંદર સાજી ઈ એનાથી વિશેષ એક તરીકો છે. એક રૂહે પૂરેપૂરો ઇલ્ઝામ સી રાત ના, અચ્છા રાજ્ય તેજ નહીં પહોંચવા દીધા. તો મને મારા લગી નહીં પચવા દેવાનો અગર કોઈ વચ્ચે અવરોધ છે તો શ્રી રાજ છે. સુંદર સાહેબ, તમે તમારી અંદર 100 ખામીઓ જોવો છો ને, પણ શ્રી રાજ ચાહે છે તમે ખેલમાંથી. નહીં તો તમે ક્યાં શ્રી રાજ ના કહ્યું કે રાજ્ય રાત રાખી કહું છું ખેંચ કે તું ખેંચીને રાખ, એને ખેંચીને રાખી છે ને. સુંદર સાહેબ, તો ઈ આંટી ઘૂંટી જે લગાઈ છે ને એ શ્રી રાજની લગાયેલી છે. સુંદર. અને એ રૂહ જોજો, ઈ રૂહ અવરના ચરણ ની અંદર વાત કરે છે. સે હુકમ થા આહી જે, સે હુકમ હાથ આહી જે, આહી જે એટલે તમારા, એ હુકમ તમારા હાથમાં છે, તારા દિલમાં ચડે. તો મને તું કેમ નહીં પહોંચવા દે? એટલે મેં તારા લગી કેમ નહીં પહોંચી હતી? તું નહીં ચાહતો એટલે. સુંદર સાજી. અને આ સ્પષ્ટ વાત છે. એક રૂહે શ્રી રાજના દિલને જાણ્યા પછી વાત કરી છે. એને ઉપર ઉપરથી તો બહુ બધી પોકાર કરી છે કે ચલો ચલો રે સાથે બહુ વાત કરી છે, પણ ઈ ના ચાહે ને ત્યાં લગી તમે કાંઈ જ ના કરી રહ્યા. સુંદર. સ્પષ્ટ એમ કીધું છે. તો તું નહીં ચાહતે એટલે નહીં પહોંચી શકતી. તું નહીં ચાહતે એટલે નહીં. હું ક્યાંક તો હુકમ તારા હાથમાં છે, પણ તે હુકમથી અમને ખેલમાં બાંધી રાખ્યા છે. અમે બંધા તમને કેટલા બધા હાથે મેં પૂછતી રહેવાથી કેટલા બધાની હાથે બાંધવામાં આવ્યા. સુંદર સાહેબ, પતિ હાથે, દીકરા હાથે, રીતિ રિવાજો હાથે, નિયમો હાથે, ઇન્દ્રિયો હાથે, જીવ હાથે, આ તન હાથે, ખબર નહીં કેટલા બધા. તમે ગણવા બેહો ને તો 1000 એવા સુંદર સાજી તમને મળી જશે કે જેને તમને બાંધી રાખે છે. કે એક બે દોરડું હોત તમે છોડીને ભાગવાનું. એટલે જાનવર હોય ને અને એક નાક ઘાલીને બિચારાને બાંધવામાં. તમને પતિ રૂપી નાક પહેરવામાં આવે છે, પત્ની રૂપી, ભાઈ રૂપી, બેન રૂપી, મા રૂપી, ખબર નહીં કેટલી બધી નાકો પહેરવામાં આવે છે. એક ઇન્દ્રિયોની નાક, ગુણ ઇન્દ્રિયોની, જીવની નાક, સ્ત્રી પુરુષની નાક, પરંપરાઓની રીતિની, ખબર નહીં કેટલી બધી નાકો. આટલી બધી રીતે તમને બાંધવામાં આવે છે તાકી તમે ખેલમાંથી ઇઝીલી છોડીને ભાગી ના. પણ તો તમને આખા સંસારને એવી રીતના બાંધવામાં આવે છે એટલે તો બિચારો કોઈ છોડીને ભાગી નહીં શકતા. સુંદરસિંહ, આપણે તો આ સંસારમાં રાજ્યની વાણી મળ્યા પછી ને તમે આજ બી જઈને ત્રિદવાને તમે પૂછો કે રહેવું છે કેવલમાં, એ ના ચાહ નારાયણ નહીં ચાહતા હું રહું, હું આ બધું છોડીને ભાગી જાઉં. નારાયણ જેવા નારાયણ, ત્રિદેવા જેવા ત્રિદેવાઓ ને એટલા બધા બાંધવામાં આવ્યા છે કે એ નહીં છોડી શકતા. એટલી બધી જવાબદારીઓ ને એટલી બધી જિમ્મેદારીઓ આપવામાં આવી છે. તો આપણે તો ક્યાં છોડી શકીએ? એટલે કે છે કે હુકમે બાંધવામાં આવે છે. તમે બંધાયા નહીં, તમને બાંધવામાં આવ્યા છે. તમે ઉર્જાયા નહીં, તમને ઉર્જાવામાં આવ્યા છે. સમજ? તમે આયા નહીં, તમને લાવવામાં આવ્યા છે. તમે રોકાયા નહીં, તમને રોકવામાં આવ્યા છે. સમજ? અને એ શ્રી રાજ્ય રોકતી રાખ્યા છે. સુંદરસિંહ યાદ તમને એવું લાગે છે કે અચ્છા મારી કોઈ કમી છે, મારી કોઈ ભૂલ છે સુંદરસિંહ, અને એટલે હું નહીં પછી શકતી. ના, તમને કરવામાં આવ્યા છે, તમને બાંધવામાં આવ્યા છે. સુંદર. એ શ્રી રાજના હુકમની કલા છે. હલ્લે ના અસાજો કી, સુંદર સ્પષ્ટ કહી દીધું ને, હલ્લેના અસાજી કી. હલ્લેના એટલે હાલે નહીં, મારું કાંઈ ના થાલતું. સુંદર. કે હલ્લેના અસાંજી કી,
હલેન એટલે હાલેન, અસાજી એટલે અમારું, હિત એટલે કાંઈ પણ. અહીંયા સેજ બી તમારું ચાલતું નથી. ચર્ચા, મતલબ કોઈ કહેતું હતું સાહેબ ચર્ચા બહુ સિરિયસ ના થાય ને તો થોડી હસી મજાક ની કદાચ વાત થઈ જાય. સુંદરજી વાત જ એવી સિરિયસ નહીં હોય તો મેં ક્યાં હસી મજાક ની કોઈ વાત લઉં. મેં તો દાખલા દ્રષ્ટાંત નહીં કહું, કોઈ વાર આ જ વાત કરું. સુંદર સાહેબ તો કે અમારું કાંઈ નહીં હાલે. તો આ ખેલની અંદર એવું છે ને કે અમારે કાંઈ હાલતું નથી. શ્રી રાજ નું હાલે છે, તમારા દિલ પર એનો હુકમ ચાલે છે, એની મરજી ચાલે છે. સુંદર સાહેબ એટલે સ્પષ્ટ કહેતા ખેલમાં બતાવો મારું શું ચાલે છે. અને એટલે તમે ખેલમાં તમારું નહીં ચાલતું એટલે ખેલને તમે 90% જીતી શકો. કદાચ તમારું ચાલતું હોત ને તો આ ખેલમાં તમારી જીત ત્યારે ના મળે. કારણ કે તમારા બધા પ્રશ્નોના મોલ મિલાવવામાં જશે ને, ખેલમાં આ કર્યું, આ કર્યું, આ કર્યું, તમારા બધા પ્રશ્નો અચ્છા રાજ્ય તમારા હુકમની ઈચ્છાથી એટલે કર્યું. બધા પ્રશ્નો જવાબ ઇજ્જત ભરી. અચ્છા રસી રાજનું ચાલે છે, આપણું નથી ચાલતું. સુંદર સાહેબ હા, ખેલ સુંદર પછી એનો મિસયુઝ ના કરે. ખેલમાં ખેલમાં તમારું કાંઈ જ નહીં ચાલતું. ક્યાં તમારી બીજા પર બીજા પર બહાર કઈ નહીં ચાલતું, તમારી અંદર તમારું ચાલે છે. એમ કેતા મારા ઘરમાં બહાર ચાલે, બહાર ના ચાલે, તો આ અંદર તમારું ચાલશે. જો અંદર બીજો કોઈક રાજ કરતો છે ને તો ગડબડ થઈ જશે. ખેલમાં જરૂર નહીં ચાલતું, બહાર નહીં ચાલતું. બાકી તમારા નેત્રો પર રાજ ચાલુ છે, સૌનો પર તમારું રાજ ચાલુ છે, દિલ પર તમારું રાજ ચાલુ છે. મારે ચિતવન કરું જેની પર તમારું રાજ ચાલવું જોઈએ. તો મારી પર તો મારું ચાલે, મારી અંદર તો મારું ચાલે છે, અમારી બહાર નહીં ચાલતું. જેમ કે ઇન્ડિયાનું સંવિધાન, ઇન્ડિયાનું જે સુંદરસાજી છે ને એ ઇન્ડિયામાં તો ચાલી શકે, ઇન્ડિયાની બહાર ના ચાલી શકે ને. એમાં આપણું સંવિધાન આપણી અંદર તો ચાલી શકે ને. પણ સૌથી મોટી ગડબડ છે ને કે આપણે અંદર નહીં ચલાવવું, આપણે બહાર ચલાવવું છે, બીજા પર ચલાવવું છે. કંઈક નથી ચાલતું, તમારી પર ચલાવવું તો ચાલશે કે જે માર્કંડ જે દિલજી. માર્કંડજી દિલજી એટલે માર્કંડના દિલ. સુંદર સાહેબ તો માર્કંડના દિલની વાત કેવી છે? તો માર્કંડ ઋષિએ તપ કર્યું, નારાયણજી આયા અને પછી જે બી વાત થઈ કે ભાઈ માયા માગીને એ જેટલી બી હતું ને એ બધી જ વાત. સુંદર સાહેબજી એનો મતલબ એવો નહીં કે નારાયણજીને એવી ખબર નથી એવું ના માનશો કે ભાઈ નારદજી આવી ગયા છે, નારકંડને ચઢાયા છે માયા જોવા માટે. એ બધું જ નારાયણ જાણતા હતા. અને માર્કંડ માયા માગવાની છે એ નારાયણને ખબર છે. અને માર્કંડ નારાયણજી વેલ પ્લાનિંગ હાથે આવ્યા છે કે માર્કંડને આ જ માયા બતાવી છે. સુંદરસાજી અને એ બતાવી તો રાજ્ય વેલ પ્લાનિંગ સાથે કર્યું છે. તમને એવું લાગે છે કે અક્ષરબ્રહ્મ ની વાત ચાલે છે ને, અક્ષર સુંદરસાજી તો અક્ષર બસ વેલ પ્લાનિંગ હતું રાજ્યનું. એમ કે રાજ્યને ખબર હતી કે અક્ષરનો જોશે તો માંગવાની જ છે કેલ ના. તેને એટલું વેલ પ્લાનિંગ કરી રાખ્યું છે કે ખબર જ ના પડે. સુંદર સાહેબ એટલું મસ્ત પ્લાનિંગ કરી રાખ્યું છે. એટલા માટે કે છે તો માર્કંડના એક એક દિલની વાત સબના જઈ. સબ નારાયણજી ચઈ. સબ એટલે બધી, નારાયણજી એટલે નારાયણ ભગવાન, ચઈ એટલે કઈ. તો જયારે માર્કંડ કથા સંભળાવવા બેસે છે ને, જયારે ધોબનના રૂપમાં હતા ત્યારે સુંદરસાજી માર્કંડના દિલની બધી જ વાત નારાયણજીએ કરી. તો માર્કંડનો તો એક જ જન્મનું યાદ હતું, આ પૂર્વ જન્મના કેટલાય જન્મોનું તો યાદ હતું ને, છતાંય બધા જન્મની વાત નારાયણજીએ કરી. અને ક્યાં એનું ઓરિજિનલ છે એ બધી વાત કરી. આ વાત એટલે કહેવામાં આવે છે કે શ્રી રાજે તમને તમારી બધી જ વાત કરી. જેમ તમારા દિલમાં શું હતું, કેવી રીતના ખેલ બન્યો, કેવી રીતના તમારા દિલમાં ઈચ્છા ઉત્પન્ન થઈ, કેવી રીતના ઈશ્વર બત્યો. તો એમ મેન છે ને તો શ્યામાજીના દિલની વાત, રાજજીના દિલની વાત અને તમારા દિલની વાત એક છે. દિલ તો એક છે ને પણ ત્રણ અલગ અલગ તરંગ ઉઠ્યા. તો એ ત્રણેયના દિલની વાત શ્રી રાજે આપણને કહી. જેમ નારાયણજીએ માર્કંડને કહી એમ આપણને શ્રી રાજે કહી. તમને મિલાવાની ખીલવતની વાત, ખેલ પહેલા કેવી શું ચાલતું હતું, કેવી રીતના ખેલ માંગ્યું, કેવી રીતના વ્રજરાજ જોયું, કેવી રીતના પાછા જઈશું.
તો તમારા દિલની અને શ્રી રાજના દિલની એક એક વાત કરી. જડે યાદ દીની માર્કંડ કે જડે યાદ દિની માર્કંડ. તો માર્કંડના દિલની બધી જ વાત, જડે એટલે જ્યારે, યાદ દિની એટલે યાદ અપાઈ, માર્કંડ એટલે માર્કંડ. જ્યારે નારાયણજીએ માર્કંડના દિલની એક એક વાત યાદ કરાઈ ત્યારે તડે હી કદમ નિંદ્ર ન રહી. તડે એકદમ નિંદ્ર નહીં, ત્યારે એકદમ એક પલ માટે એમ એક પળની અંદર નારાયણ મતલબ કે માર્કંડ જાગ્રત થઈ ગયા. અચ્છા આ તો મારી વાત છે, ટાક દે માયા ખેંચી લીધું એક જ પળની અંદર. સુંદર સર, અને તમારી ને મારી માં હવે અહીં એ વાતનો તોલ ના કરો. કેમ માર્કંડ નો તો એક જ પળની અંદર એને યાદ આવી ગયું ને ફટાક દઈને જાગૃત થઈ ગયા. તમારી મારી અહીંથી કહાની અલગ થઈ જાય છે. અહીં લગી તો છે તમને એક મને એક એક વાત યાદ કરી ને એક પલમાં નીંદ જતી રહેવી જોઈએ પણ ના જાય. અચ્છા કેમ નહીં ગઈ? તો કે છે નીંદ બી ઉડાડી સપના બી રખા કે છે. એક એક વાત પાછળ હજી જવાબ આપ્યો છે. અચ્છા કેમ નથી ગયું? નીંદ ઉડાડ રાખી, તારા દિલને જાગૃત કરી નાખ્યું, અજ્ઞાનતા હટાવી દીધી, બધી પહેચાન કરી દીધી, પણ સપનું રાખ્યું. કેમ રાખ્યું? સુંદર સાહેબ, એટલે સપનાની અંદર છે ને જાગ્યા પછી આ ખેલનો આનંદ કોઈ ઓર છે, વિશેષ છે. જે એ તો સુંદરસિંહ જે શ્રી રાજમાં લાગે ને, જે પોતાના આત્માના જાગૃતિ તરફ એક એક કદમ વધારે શ્રી રાજ તરફ, એ રૂહને ખબર પડે કે અચ્છા ખેલમાં શું છે. કે આ રૂહને ખબર છે અચ્છા આવું પરમધામમાં નહીં બોલાય, આ ઝઘડો પરમધામમાં નહીં થાય, આ સુખ પરમધામમાં નહીં બોલે, આ બધી સુંદરસિંહ નહીં બોલાય. એટલે વિશેષ વાત છે ખેલની અંદર સુંદરસિંહ. એટલે કે છે જાગ્રત કર્યા પછી ખેલ ના રાખે, નહીંતર જાગૃત થયા પછી કેવી રીતના કોઈ ખેલની અંદર રહે કે છે. ઉડી વેઈ માર્કંડ કે ઉડી વેઈ માર્કંડ કે. ઉડી એટલે ઉડવું, વેઈ એટલે નીંદડી. સુંદર સગી વહી જવું કે છે માર્કંડ કે. તો માયા જે માર્કંડજી પર માયાનું આવરણ હતું એ ઉડી ગયું, માયા હટી ગઈ કે છે. નિંદ્રડી કંદે બિચાર. નીંદરની કંદે વિચાર એટલે કેવી રીતના ઉડી ગઈ. બસ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે. તો તમારી નીંદ ઉડાવી છે. નારાયણ ભગવાન જેમ જેમ જે કથા સંભળાવતા હતા ને, માર્કંડ ગહેરાઈથી એ વાતનો વિચાર કરતા. બસ આપણે જે મતલબ આપણી વાત સાંભળી આ ચોપાઈનો ગહેરાઈથી વિચાર નહીં કરતા. જે થયું હશે સમજ આવે ના આવે, માર્કંડે એક એક વાત ગહેરાઈથી જોઈ, એક એક વાતને ગહેરાઈથી વિચારી. અચ્છા મને કેમ બરાબર છે, મને મારી હું કામ વાત કરે છે, આ કેમ કહી રહ્યા છે, આનું મારું શું લિંક છે, કેમ કહ્યું છે, અચ્છા આ કહેવાનું કારણ શું હતું. સુંદર સાહેબ છે ને બે કયો ઉદ્દેશ્યથી કહી રહ્યા છે આપણને તો એ જ ખબર નહીં કે રાજ્ય ચોપાઈ કયા ઉદ્દેશ્યને લઈને કહી રહ્યા છે. અને એ જે ઉદ્દેશ્યથી કહે છે મારે એની સાથે હું લેવા દેવા છે. મને કેમ આ કહી છે, મારી પર હું ઘટિત પડે છે, અને પછી મારે શું કરવાનું છે. માર્કંડજી આ વિચારે છે કે તો એ નીંદરની કંદા વિચાર, એ વિચાર જે માર્કંડ જે સાંભળી રહે ને એનો વિચાર કરે છે. આપણી બસ સુંદર છે. સૌથી પાસું એ છે ને કે સંસારની બધી જ વાતોમાં વિચાર કરવા માટે સમય છે ને શ્રી રાજની વાત વિચાર કરવાનો સમય નહીં. અને એટલે સુંદર રાજે અમુક અમુક વાતમાં બહુ મસ્ત વાત છે. તો જો સૌથી વધારે વાણીને તારતમ લીધા પછી જાગ્રત કેમ નહીં, બીજાના વિચાર પર ચાલશે. આને આમ કહ્યું પેલો આમ કેતો તો ઓલે આમ કરતો હતો. અને એટલે શ્રી રાજ કે છે કે વિચાર 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 વિચારમાં એ સમજ. પણ આપણે બીજાના વિચારની વાત કરીએ ના રાજી કે તારા વિચાર માટે હું કહું છું તું વિચાર. બુદ્ધિ નહીં હતી તારા શ્રીરાજ નહીં, તારી વાણી નહીં. શું કહ્યું? એટલે વિચાર 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 વિચારમાં એ સમજ. તમે વિચારશો તો તમને સમજ આવશે, અને સમજશો તો જાગશો. તમે વિચાર જ નહીં કરો તો ક્યાંથી જાગવાના છે. કમસે કમ એ વાતોનો વિચાર તો તમે કરો. બહુ ઘેર આ બધી વાતો રાજ્યના દિલમાં કહે છે, રૂહ માટે છે ને ગહેરી ગહેરી વાતો. રાજ્યના દિલથી કોઈ ગહેરું હોઈ શકે? તમારી રાજ્યના દિલમાં આની ગહેરાઈ થાય એક રૂહ સિવાય કોણ પછી પસંદ
પણ રૂહે વિચારો નહીં પામેલું. એટલે એક ચોપાઈમાં તો શ્રીરાજે સ્પષ્ટ કહ્યું છે કે વિચાર વગર સબ રહે ગયે છે ને. તારતમ લઈ લીધો, રાજી રાજી કરે છે, પણ વાણી સુંદરથી પડ્યા પછી એના મથન નહીં કરો, એનો વિચાર નહીં કરો, તો તમે ન્યા જ રહી જવાના. જે વિચાર કરે એ આગળ નીકળી જવાના. જેને જેને વિચાર કરે એ આગળ નીકળી જાય. જે કોકના વિચાર કરતા પોતે વિચારવું નહીં, આ રાજી રાજી કરી લઈશું. આગળ વિચારીને આગળ નહીં જવું તો સુંદર એ તો રહી જવાના ને. વિચાર વગર સબ રહી જવું. એટલે કે માર્કંડજી જેવો જેમ જેમ વિચાર કરતા ગયા, વિચાર કરતા ગયા, વિચાર કરતા, એમની એક એક આંગળીઓ ખુલતી ગઈ ને જાગૃત થઈ ગયા. એટલે તો તમને કહેવામાં આવે છે કે સુંદર સુધી વિચારવું હોય તો તમારા પુખરાજ પહાડને વિચારો. એનાથી મોટો કોઈ વિચાર કરી શકે નહીં. તમારા માણેક પહાડને વિચારો, તમારા રંગમહલને વિચારો, તમારા સુખોને વિચારો, તમારા પ્રેમને વિચારો, તમારા આનંદને વિચારો. બીજા ફાલતુ ફોગટના વિચાર સંસારના કરીને શું કરશો? આનાથી ગહેરો કોઈ મોટો વિચાર હોઈ શકે, અને જેના દિલ દિમાગમાં માણેકના રંગમોહનના વિચાર ચાલતા હોય, એટલા મહાન સુંદરસાજી દુનિયાની અંદર જેટલા બી મહાન ક્રાંતિકારી થઈ ગયા, જેના આગળ મહાન નામ લાગે છે ને, એ પોતાના મહાન વિચારોને લઈને મહાન થઈ ગયા છે. મહાન વિચારોને લઈને મહાન અસ્તિત્વ આવ્યું, અને મહાન અસ્તિત્વ જીવનમાં આવ્યું તો એ મહાન થઈ ગયા. આજે દુનિયા એની વિશાલ આપે છે, એમના ઉદાહરણ આપે છે. તો દુનિયાના જો વિચારો એમની જોડે તો પારનું જ્ઞાન હતું નહીં ને. નિરાકારના જ્ઞાનથી કોઈ આટલી મહાન શિખરો સીડીઓ હાથે જાય, દુનિયા એમના આદર્શ માનતી હોય સુંદરસાજી. નિરાકારના અંદરના જ્ઞાનથી તમારી જોડે તો પુખરાજ માને હોજકોશ નું જ્ઞાન છે. જે રૂ હોજકોશ નો વિચાર કરે ને, એના એટલા મહાન વિચારો હોય, એટલા મહાન વિચારો હોય. સુધા એટલા મહાન નહીં, એટલા પવિત્રતા, હોજકોશ નું જેટલું પવિત્ર છે એટલા જ પવિત્ર વિચાર હોય. અપવિત્ર માટે કોઈ જગ્યા છે ના બચી હોય. એટલા જ મહાન હોય. હોજકોશ કેટલું મહાન હોય. એટલે તો રાજજી કહે છે ને કે જૈસા ऐसा भारी होजियो, ऐसा भारी વિચાર કરજો. તો તમારું જેવું ભારી ધામ છે ને, એવી ભારી ચાલ કરીને બતાવજો. ભારી ચાલ, ભારી વિચાર એટલે હોજકોસર વિચાર. ભલે ને કઈ હોજકોસર વિચાર વગર કઈ નહીં વિચારી. મારો પ્રીત મારી જોડે છે ને, મેં હોજકોસર ની શેરમાં છે. એટલો મહાન વિચાર ચાલો ને સુંદરસિંહ. કોણ તમને કંગાલ બનાવી શકે? કોણ તમારું કઈ છેડી શકે? કોણ તમને નુકસાન કરી શકે? કે જેનું હોજકોસર ની શેર કરતી હોય પોતાના પ્રીતમ માટે, તો કોઈ માછલી પર કે કોઈની પર જો ડોલ્ફિન પર હોજકોસરની યાત્રાની અંદર હોય, એનું કોણ બગાડ્યું? અને એટલા મહાન વિચારો હોય, એટલી હોજકોસર જેવી પવિત્ર સુંદર સાજી કોઈ હોઈ શકે. એટલી પવિત્ર વિચાર આવે, તમારું દિલ પવિત્ર બની જાય, તમારું જીવન પવિત્ર બની જાય. હોજકોસની અંદર જે જલ છે ને, એ જલ આખું જલ ઇશ્ક, આનંદ અને સુખોથી ભરેલું છે ને. હોજકોસરને વિચારતા જ તમારા જીવનમાં હોજકોસરમાં જેટલા બી સુખ, પ્રેમ, આનંદ છે ને, એ બધો જ તમારા જીવનમાં આવી જાય વિચારતા. એટલે રોક્યા છે ને, मेरे ऐसा मन था गोदा, अब कहूँ मैं ताल के अंदर आ सके છે. જો હવે वो अर्ज की फिर ऐसा ना पाए. પ્રિયા ગામની સુંદર સાજી હોજકોસર તો મળી જશે, દારૂ નહીં મળે. એના બેઠે બેઠે કે હોજકોસરના જે બધી પવિત્ર હું મારા જીવન પર. અને તમે વિચારશો તો તમારા જીવનમાં આવશે ય આવશે સુંદર સાજી. એટલે કે છે નારાયણજી એટલે જાગ્રત થઈ ગયા ને, વિચાર કરતા જ જાગ્રત થઈ ગયા. કારણ કે એને વિચાર શું કરવાનો ચાલુ કર્યો? અચ્છા માર્કંડતાલ, એનો વિચાર સીધો પુનર્જન્મથી ના ચાલુ થયો. અચ્છા માર્કંડતાલ, તો માર્કંડતાલ તો ઓરિજિનલ હતો. અચ્છા માર્કંડજી તાલ તપ કરતા હતા. અચ્છા અચ્છા સારું. અચ્છા નારાયણજી આવ્યા હતા દર્શન આલવા માટે. એની વાતો સીધી ત્યાંથી ચાલુ થઈ. અચ્છા મારા જીવનમાં આવું હોય તો કેવું છે? અચ્છા મેં માર્કંડ હોય તો કેવું સારું નહીં? અચ્છા મેં બી હોજકોસરમાં હોય તો કેવું? અચ્છા મેં બી ઝુલામ હોય તો કેવું? માર્કંડ એનું વિચારે છે ને, તમારી જોડે જે વાત છે તમે એનું વિચાર. અચ્છા મારી હાથે, અચ્છા પુખરાજના 16 ધારાઓ મેં હોય તો કેવું છે? અચ્છા મેં હોય તો કેવું સારું? એટલે માર્કંડ તો માર્કંડ તાલથી વિચાર ચાલુ છે. તમારા બધા જે વિચારો પરમધામથી ચાલુ થશે. શું બધાને? અને પરમધામ જેટલી પવિત્રતા, પરમધામ જેટલો પ્રેમ, પરમધામ તો આનંદ ક્યાંય નહીં. તમે ત્યાંથી વિચાર ચાલુ કરો, આપોઆપ તમારી અંદર પવિત્ર સુખ, પ્રેમ, આનંદ ભરી જાય. પછી સુંદર સાજી સંસારના વિચારો, તો સંસાર જેટલું અપવિત્ર કોઈ નહીં, સંસાર જેટલું દુઃખદાયી કોઈ નહીં, સંસાર જેટલું પીડા આપવા વાળું કોઈ નહીં.
એને વિચારશો તો તમારા જીવનમાં વિઘ્નો, પીડા, મુસીબતો, સંકટ, બલાઓ આવશે જ. તમને કદાચ ચિંતા થતી હશે ને, યાર કાલનું નહીં વિચારીએ, આનું ના વિચારીએ તો શું થશે એમ કહેતા, દીકરાનું નહીં વિચારીએ, ભવિષ્યનું નહીં વિચારીએ તો શું થશે એમ કહેતા. ચલો વિચારો તો તમારું વિચારવું કેટલું સાચું પડશે ને કેટલું થશે. કાલનું તમે જેટલું વિચારો, કાલ હું વડાપ્રધાન બની જાઉં, કાલની આ કાલ થશે નહીં થવાનું. પણ હા, કાલે હું 1 કલાક ધ્યાન કરીશ ને મારા શ્રી રાજને ધ્યાન કરીશ. સંસારનો વિચાર કરો, થાય ના થાય તો ખબર નહીં સુંદર સાજી. કાલને પરમધામ ના શકો સાહેબ, કાલે તો આપ અવશ્ય કરીશ સુંદર. અને મેં તો એમ કહું, કાલ માટે હું આજે રાત બધી દિવસ આજે રાતે મારા પિતાને યાદ કરીને રંગપ્રવાલી મેં એની હાથે ઊંઘીશ. એના મારું માથું એના ખોડામાં છે, રાજ્યના ખોડામાં માથું હશે ને, રાજ્ય માયાના વિચાર કરી કરીને મગજ દુખાશે ને, ફાટકે થોડી વાર દબાઈ હાલે. અચ્છા, મૂકી દે ખોડામાં. મસ્ત ચંપી કરી આપણે સકરાનાથી વિશેષ પ્રેમ કેટલો આનંદ છે. તો મારે તો એ વિચાર છે ને, એના નારાયણ નું વિચાર છે, એના મૂલતન નું વિચાર છે, સમજે, એના માર્કંડ ઘાટ નું વિચાર છે, તાલ નું વિચાર છે. માર્કંડ જે વિચારતા વિચારતા જાગૃત થઈ જાય. ભલે નહીં તો નારાયણજી લાખ કથા ધોબન ના સંભળાવે, પણ જો માર્કંડ ઈ નારાયણ નું ને મૂળ નું ના વિચાર તો માર્કંડ કદાચ ક્યારેય ના જાગૃત થાય. આ બાજુ જે બોલે છે ને, એના અમે દ્રશ્યો આવી રહ્યા છે, એ વિચારી રહ્યો છે ને, એ સોચી રહ્યો છે, પોતાના જીવનને પોતાની ઇન્દ્રિયોને ન્યા લગાવી રહ્યો છે માર્કંડજી. જે જાગૃત થઈ ગયું. બસ તમારી આમે બટવીપલ ની ચોકીનું વર્ણન થાય છે, તમે લગાવતા નહીં પોતાનું બટવીપલ છે, ના ઇન્દ્રિયોના, ના મનના, ના બુદ્ધિના, ના જીવન. જે દિવસ જેનું વર્ણન ચાલે છે ને, ત્યાં લગાવવાનું ચાલુ કરો છો વરસાદ. તો માર્કંડની જેમ કામ બની જશે. માર્કંડનું એટલે કામ બની ગયું કે જે તો હે સુધ અસા નથી તો હે શુદ્ધ અસાના છે. માર્કંડ તો શુદ્ધ આવી ગઈ, એની સ્ટોરી બદલાઈ ગઈ. માર્કંડ તો બિચારા જાગી ગયા, પણ અમે ન્યાના ન્યા જ રહી ગયા. અમે તો ત્યાં ત્યારે અમને તો શુદ્ધ ના આવી, અમને તો સમજ ના આવી, અમે તો એવા ને એવા રહી ગયા. માર્કંડે તો વિચાર કરીને એના નારાયણ ભગવાન એ તો એમાં હમી ગયો, પાછો જતા રહ્યા. અમે ત્યાં ત્યારે માર્કંડની વાત અહીંયા પૂરી થઈ ગઈ. અમે ત્યાં ક્યાં રહી ગયા કે જે દીના ઉપટે દ્વાર જે દીના ઉપટેદાર, જે એટલે એ, દીના એટલે દીધ્યા, ઉપટે એટલે ઉઘાડીદાર, તમારી માટે દરવાજા ખોલી નાખ્યા. માર્કંડ માટે કોઈ દરવાજા નતા ખોલ્યા, માર્કંડ માટે કોઈ રસૂલ નતા આયા, માર્કંડ માટે કોઈ સાક્ષીઓ, નિશાનીઓ, પ્રમાણો નતા લખાવડાયા. તમારા માટે જેટલું થયું છે ને, એટલું કદાચ માર્કંડજી માટે નહીં થયું, છતાંય માર્કંડજી જાગી ગયા. સુંદર આપણે કહાની તો ત્યાં છે, અહીંથી કહાની બદલાઈ જાય. માર્કંડે તો કામ કરી લીધું, એનું તો થઈ ગયું, આપણું ના થયું. ઈ જાગૃત થઈ ગયા ને આપણે રહી ગયા. આની તો સેમ હતી ને, એ તો સેમ હતી. તમારી માટે દરવાજા આપો, તમને એક એક જોડીમાં સુખ આપવામાં આવે છે. આજે સમય થઈ ગયો છે, જેના માટે સ્વીકાર છે. રાજ્યની મહેરથી આપણે આગળ લઈશું. દિલડા અસા જાગયા પણ પૂજે ના રૂહસી સે હુકમ આહી જે હલે ન અસા જોકી હલે ન અસા જોકી. પ્રણામ.